નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાંથી એક સમાચાર મળી રહ્યા છે કે ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરમાં એમ્બ્યુલન્સ મારફત વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાનું એક ષડયંત્ર સામે આવ્યું છે અને પોલીસ દ્વારા આ સમગ્ર બાબત અંગે ભાવનગરના કિરણ સહદેવ મહેતા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવેલ છે। એમ્બ્યુલન્સની અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો આવતી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ એમ્બ્યુલન્સને રોકી તેની ઝડપી લેતા આ સમગ્ર પ્રકરણ બહાર આવેલ છે। ઝડપેલ આરોપીઓ ઉપરાંત પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ ભાવનગરવાળો તેમજ પ્રકાશ રહે આબુ રાજસ્થાનવાળાને પકડવા માટેની તાજવીજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મયુર દેવસીએમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, વીસી જાડેજા, પીડી ઝાલા તથા સ્ટાફના વનરાજભાઈ કુમાણ, કેવલભાઈ સાંગા, જયદીપસિંહ ગોહિલ, માનદીપસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ અને ઉમેશભાઈ હુંબલ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ અને એમ્બ્યુલન્સ દ્વારા ઘુસાડવામાં આવતો શહેરમાં દારૂનો રેકેટનો પર્દાફાશ કરવામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।